બાળકો આજે આપણે હવા વિશે જાણીએ બરોબર હવે મેં તમને થોડાક રંગીન કાગળના ટુકડા આપ્યા છે ને હવે તમારે એના પર ફૂંક મારવાની છે ફૂંક મારો જોઈએ બધાય હા ઉડે છે સરસ હા એટલે કે આપણી આસપાસ હવા રહેલી છે પછી હવા છે એને કોઈ આકાર કે રંગ હોતો નથી બરોબર ને હવે જો તમને બતાવ અહીંયા ધ્યાન બતાવ્યું સરસ એ હવે રાખો રંગીન કાગળના ટુકડા અહીંયા ધ્યાન જો આ બધાને જબલું દેખાય છે આ ખાલી છે પણ જો આમાં હવા ભરે જોજો જો હવા ભરાઈ ગઈ એટલે કે આપણી આસપાસ હવા રહેલી છે પછી એનો કોઈ કલર છે નથી છે લાલ લીલી પીળી એવી કોઈ કલર નથી અને એનો આકાર પણ નથી ચોરસમાં ભરીએ તો ચોરસ થઈ જાય ગોળમાં ભરીએ તો ગોળ થઈ જાય બરાબર